Namaskar friends. Today we are going to discuss about the expressing condition. In this class we are going to discuss about the identify the functions, respond, complete the sentence, errors, join the sentence. Okay. Now let's go. Expressing condition. Expressing condition. Condition એટલે શરત. શરત દર્શક વાક્યો. શરત દર્શાવતા વાક્યો. તો આ ફંક્શન ઉપયોગ શરત દર્શાવવા માટે થાય છે. તો કેવા પ્રકારની શરત, કેવી શરત એ આપણે સમજીએ. કીવર્ડ્સ, ફંક્શન વર્ડ્સ. તો એક્સપ્રેસિંગ કન્ડિશન દર્શાવવા માટે અહીંયા બે શબ્દોનો ઉપયોગ થાય છે. એક ઇફ, જેનો અર્થ થાય છે જો તો, જો તમે આવશો તો હું તમને મળીશ, એ રીતે ઇફ એટલે જો તો. અનલેસ એટલે જો નહીં તો. અનલેસ એ નેગેટિવ દર્શાવે. અનલેસ મીન્સ ઇફ નોટ, જો નહીં તો. રાઈટ. તો તમારે આઈડેન્ટિફાય ધ ફંક્શન્સ માટે તમારે ઇફ એન્ડ અનલેસ આ બે કીવર્ડ્સને યાદ રાખવાનું છે. જ્યારે સેન્ટેન્સની અંદર આ બે શબ્દો આવે, ઇફ એન્ડ કન્ડિશન, આ બે ફંક્શન વર્ડ આવે, તો એ એક્સપ્રેસિંગ કન્ડિશન એટલે કે શરત દર્શાવતા વાક્યો છે એવું કહી શકાય. રાઈટ. નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ. અહીંયા આપણી પાસે 3 એક્ઝામ્પલ છે. તો એક્સપ્રેસિંગ કન્ડિશન આપણે જુદી જુદી રીતે 3 પ્રકારે કરી શકીએ છીએ. રાઈટ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝામ્પલ ફર્સ્ટ and then we understand in detail. The first condition, if you work hard, you will pass. જો તમે સખત મહેનત કરશો તો તમે પાસ થશો. નેક્સ્ટ, condition 2, if you worked hard, you would pass. જો તમે સખત મહેનત કરોત તો તમે પાસ થોત. થર્ડ condition, if you had worked hard, you would have passed. જો તમે સખત મહેનત કરી હોત તો તમે પાસ થયા હોત. In this way, we can make 3 kinds of condition in different sentence pattern. Okay. Now let's understand the examples. Condition 1, કન્ડિશન ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યની શરત દર્શાવતા વાક્યો. તો એ કઈ રીતે દર્શાવી શકાય એ સમજીએ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝામ્પલ. અહીંયા સ્ટ્રક્ચર આપેલું છે. ઇફ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય જો હોય, દાખલા ફોર એક્ઝામ્પલ, ઇફ યુ વર્ક હાર્ડ. યુ વર્ક હાર્ડ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. રાઈટ. ઇફ યુ વર્ક હાર્ડ, પણ અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે, પરંતુ એનો અર્થ ફ્યુચર નીકળે છે, એટલે કે ભવિષ્યનો નીકળે છે. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો. રાઈટ. તો એનું સેકન્ડ ક્લોઝ જે છે, એનું બીજું વાક્ય એની સાથે કેવું આવે એ સમજીએ. તો પહેલાં સબ્જેક્ટ આવે. રાઈટ. જે ફર્સ્ટ સેન્ટેન્સનો સબ્જેક્ટ છે એ સેકન્ડ સેન્ટેન્સમાં આવશે, એટલે કે યુ. ત્યારબાદ કેટલાક હેલ્પિંગ વર્બ એટલે કે મોડલ્સ, વિલ, મે એન્ડ કેન. અને ત્યારબાદ વર્બ 1. વર્બ 1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. રાઈટ. વિલ, મે અને કેન સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. રાઈટ. તો ફર્સ્ટ સેન્ટેન્સને સમજીએ. ઇફ યુ વર્ક હાર્ડ, ઇફ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય. ઇફ યુ વર્ક હાર્ડ, પણ એનો અર્થ ભવિષ્ય નીકળે. ઇફ યુ વર્ક હાર્ડ. રાઈટ. તો જો તમે સખત મહેનત કરશો તો યુ વિલ પાસ, તો તમે પાસ થશો. રાઈટ. તો સબ્જેક્ટ અહીંયા યુ, ત્યારબાદ વિલ અને પછી પાસ. રાઈટ. ઇફ યુ વર્ક હાર્ડ, યુ વિલ
પાસ. જો તમે સખત મહેનત કરશો તો તમે પાસ થશો. સેકન્ડ એક્ઝામ્પલ, ઇફ યુ હેલ્પ મી. ઇફ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઇફ યુ હેલ્પ મી, જો તમે મને મદદ કરશો. આઈ વિલ હેલ્પ યુ, હું તમને મદદ કરીશ. તો હું તમને મદદ કરીશ. આઈ પછી વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. આઈ વિલ હેલ્પ યુ. રાઈટ. થર્ડ સેન્ટેન્સ, ઇફ હી પાર્ટિસિપેટ્સ ઇન ગેમ. જો તે ગેમમાં ભાગ લેશે. રાઈટ. અહીંયા ભવિષ્ય દર્શાવતું વાક્ય છે, તેમ છતાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે, પણ એનો અર્થ ભવિષ્ય નીકળે છે. ઇફ હી વિલ પાર્ટિસિપેટ એમ ના બોલાય, અર્થ ભવિષ્ય નીકળે છે, પણ ઇફ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો ઇફ હી વિલ એમ ના કહેવાય. રાઈટ. તો ઇફ હી પાર્ટિસિપેટ્સ ઇન ગેમ હી મે વિન. રાઈટ. તો તે જીતી શકે છે. ફોર્થ એક્ઝામ્પલ, ઇફ ટીના ડાન્સીસ વેલ. જો ટીના સારી રીતે ડાન્સ કરશે. સી કેન ગેટ પ્રાઇઝ. તો તે ઇનામ મેળવી શકે છે. સી પછી કેન પછી ગેટ, તો તે ઇનામ મેળવી શકે છે. રાઈટ. ઇફ યુ કમ અર્લી. જો તમે વહેલા આવશો તો યુ કેન મીટ ધ પ્રિન્સિપાલ. તો તમે પ્રિન્સિપાલને મળી શકશો. રાઈટ. તો ઇન ધીસ વે સેકન્ડ જે ક્લોઝ છે એની અંદર સબ્જેક્ટ પછી વિલ, મે, કેન અને પછી વર્બ વન. જે તમારું સેન્ટેન્સનો અર્થ નીકળતો હોય એ રીતના વિલ, મે યા કેનનો તમે ઉપયોગ કરી શકો છો. રાઈટ. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ કન્ડિશન that describes the condition in future. રાઈટ. તો ઇફ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવે તો એ ભવિષ્યમાં દર્શાવતી શરત ના વાક્યો બને છે. રાઈટ. ઓકે, નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ્સ. નેગેટિવ સેન્ટેન્સને સમજીએ. તો નેગેટિવ સેન્ટેન્સ બે રીતે બનાવી શકાય, ઇફ અથવા તો નોટનો ઉપયોગ કરી અથવા તો માત્ર અનલેસનો ઉપયોગ કરી. લેટ્સ અન્ડરસ્ટેન્ડ એક્ઝામ્પલ. ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ. ઇફ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય આપણે સમજી ગયા કે જે ભવિષ્ય સૂચક વાક્ય બને છે. તો ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત નહીં કરો તો યુ વિલ નોટ પાસ. તો તમે પાસ થશો નહીં અથવા તો યુ વિલ ફેલ. રાઈટ. સેકન્ડ એક્ઝામ્પલ, ઇફ હી ડઝ નોટ વર્ક હાર્ડ. જો તે સખત મહેનત નહીં કરે. હી છે એટલા માટે ડઝ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય. જો તે સખત મહેનત નહીં કરે તો હી વિલ નોટ પાસ. તો તે પાસ થશે નહીં અથવા તો હી વિલ ફેલ. ઓકે. એ જ સેન્ટેન્સને આપણે બીજી રીતે પણ લખી શકીએ છીએ અનલેસનો ઉપયોગ કરીને. તો લેટ્સ અન્ડરસ્ટેન્ડ. તો અનલેસનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે એ સેન્ટેન્સ કેવી રીતના બને. અનલેસનો અર્થ થાય ઇફ નોટ. રાઈટ. અનલેસ એ નેગેટિવ અર્થ દર્શાવે છે. અનલેસની અંદર જ નેગેટિવ અર્થ રહેલો છે. એટલે કે અનલેસવાળા સેન્ટેન્સની અંદર નોટ મૂકવાની જરૂર નથી. રાઈટ. ઇફથી બનાવો છો તો તમારે નોટ મૂકવું જોઈએ, પણ જ્યારે અનલેસથી બનાવો છો ત્યારે એની અંદર નોટ મૂકવાની જરૂર નથી, કારણ કે અનલેસ એ નકાર સૂચક શબ્દ જ છે. રાઈટ. તો લેટ્સ અન્ડરસ્ટેન્ડ. તો એ જ વાક્યને આપણે અહીંયા સમજીએ. અનલેસ યુ વર્ક હાર્ડ. તો અનલેસ યુ વર્ક હાર્ડ એનો અર્થ થાય જો તમે સખત મહેનત નહીં કરો તો. તો અહીંયા અનલેસ છે, યુ વર્ક હાર્ડ એ પોઝિટિવ વાક્ય છે. રાઈટ. ફિઝિકલી પોઝિટિવ છે, પણ અનલેસ યુ વર્ક હાર્ડ એનો મિનિંગ એ નેગેટિવ નીકળે છે. અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે મહેનત નહીં કરો તો યુ વિલ નોટ પાસ. તો તમે પાસ થશો નહીં. રાઈટ. સેકન્ડ એક્ઝામ્પલ, અનલેસ હી વર્ક્સ હાર્ડ. ઇફથી બનાવો છો તો સેકન્ડ એક્ઝામ્પલ સમજીએ કે ઇફ હી ડઝ નોટ વર્ક હાર્ડ. ઇફ વાર સાથે નોટ આવે. જ્યારે અનલેસથી બનાવો છો તો એની અંદર નોટ મૂકવાનું રહેતું નથી, માત્ર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પોઝિટિવ સેન્ટેન્સ મૂકવાનું રહે. તો અનલેસ હી વર્ક્સ હાર્ડ હી વિલ નોટ પાસ. અનલેસ હી વર્ક્સ હાર્ડ એટલે કે જો તે મહેનત નહીં કરે તો હી વિલ નોટ પાસ. તે પાસ થશે નહીં. રાઈટ. તો સ્ટ્રક્ચર સમજીએ અનલેસ સાથેનું. તો અનલેસ જ્યારે મૂકો છો ત્યારે અનલેસ, ત્યારબાદ સબ્જેક્ટ. તો એ થર્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે અનલેસ વાળું. તો અનલેસ તો પછી સબ્જેક્ટ યુ,
અને પછી વર્બ, રાઈટ. તો અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ પાસ. તો ઇફ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય તે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ફ્યુચર દર્શાવતા વાક્ય બને છે, રાઈટ. નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ સેકન્ડ કન્ડિશન. કન્ડિશન 2. તો અહીંયા ઇફ પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ, રાઈટ. જેમ આપણે આગળ જોઈ ગયા કે ઇફ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અહીંયા ઇફ પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ નો યુઝ કરીએ છીએ તો એ વાક્ય કેવું બને છે એ જોઈએ. તો અહીંયા પહેલા સ્ટ્રક્ચરને સમજીએ. તો ઇફ પછી સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય, તો એનું સેકન્ડ એક્ઝામ જે સેકન્ડ ક્લોઝ છે, રાઈટ. તો એમાં સબ્જેક્ટ, ત્યારબાદ જો એ પાસ્ટ ટેન્સનું વાક્ય છે એટલા માટે અહીંયા પણ વિલની જગ્યાએ વુડ, મેની જગ્યાએ માઇટ અને કેનની જગ્યાએ કુડ, એટલે કે એના પાસ્ટ ફોર્મ વપરાય. અને આની સાથે પણ વર્બ 1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, રાઈટ. તો લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. ઇફ યુ વર્કડ હાર્ડ, રાઈટ. આપણે આગળની કન્ડિશન 1માં જોઈ ગયા કે ઇફ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હતું કે ઇફ યુ વર્ક હાર્ડ. તો અહીંયા વર્કડ એટલે કે પાસ્ટ ટેન્સનું વાક્ય છે, સિમ્પલ પાસ્ટ. ઇફ યુ વર્કડ હાર્ડ, જો તમે મહેનત કરોત, યુ વુડ પાસ, તો તમે પાસ થોત, રાઈટ. તો આગળનું વાક્ય જે ઇફ વાળું જે ક્લોઝ છે એની અંદર જો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે પાસ્ટ ટેન્સનું વર્બ હોય એટલે કે ભૂતકાળનું ક્રિયાપદ વર્કડ છે, એટલા માટે એનું સેકન્ડ ક્લોઝની અંદર પણ અહીંયા વિલની જગ્યાએ વુડ આવે, એ આપણે ખાસ જોઈશું, રાઈટ. તો ઇફ યુ વર્કડ હાર્ડ યુ વુડ પાસ, જો તમે મહેનત કરોત તો તમે પાસ થોત. આવું સેન્ટેન્સ એનો ગુજરાતી અર્થ નીકળે, રાઈટ. ઇફ યુ હેલ્પડ મી, જો તમે મને મદદ કરોત. ઇફ યુ હેલ્પડ મી, જો તમે મને મદદ કરોત. આઈ વુડ હેલ્પ યુ, હું તમને મદદ કરોત. નેક્સ્ટ એક્ઝામ્પલ. ઇફ હી પાર્ટિસિપેટેડ ઇન ગેમ, અહીંયા પણ ઇફ પછી હી પછી પાસ્ટ ફોર્મ પાર્ટિસિપેટેડ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. ઇફ હી પાર્ટિસિપેટેડ ઇન ગેમ, જો તેને ગેમમાં ભાગ જો તે ગેમમાં ભાગ લોત, હી માઇટ વિન, તો તે જીતોત, રાઈટ. ઇફ ટીના ડાન્સ્ડ વેલ, જો ટીના સારી રીતે ડાન્સ કરોત, સી કુડ ગેટ પ્રાઇઝ, તો તે ઇનામ મેળવી શકોત. સી કુડ ગેટ પ્રાઇઝ, તો તે ઇનામ મેળવી શકોત. ઇફ યુ કેમ અર્લી, જો તમે વહેલા આવોત તો યુ કુડ મીટ ધ પ્રિન્સિપાલ, તો તમે પ્રિન્સિપાલને મળી શકોત, રાઈટ. તો ઇન ધીસ વે ઇફ પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ તો એના પછીનું જે ક્લોઝ છે એ પણ પાસ્ટમાં આવશે, રાઈટ. એટલે કે સબ્જેક્ટ યુ, પછી વુડ, માઇટ, કુડ એન્ડ પછી વર્બ 1. ઓકે, નાઉ લેટ્સ ગો ટુ ધ condition 3. The condition 3, condition in past. Expressing condition in past, ભૂતકાળમાં દર્શાવતી શરત માટે આપણે આવા વાક્યનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા ઇફ પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ આવે. કન્ડિશન 1ની અંદર ઇફ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ડિશન 2 ઇફ પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ, અને કન્ડિશન 3 એમાં ઇફ પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સનું વાક્ય જ્યારે યુઝ થયું હોય ત્યારે એનું સેકન્ડ ક્લોઝ કેવું હોય એ પણ આપણે સમજી લઈએ. તેના સેકન્ડ ક્લોઝનું સ્ટ્રક્ચર સમજીએ. તો સબ્જેક્ટ યુ, ત્યાર પછી વુડ, કુડ, માઇટ, અહીંયા પણ વુડ, કુડ, માઇટ, પણ પછી હેવ, રાઈટ. તો હેવ, અહીંયા હેવ આવશે, અને જ્યારે હેવ આવે ત્યારે હંમેશા એની સાથે ક્રિયાપદ વર્બ 3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ આવે, રાઈટ. તો લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝામ્પલ. ઇફ પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ફર્સ્ટ એક્ઝામ્પલને સમજીએ. ઇફ યુ હેડ વર્કડ હાર્ડ, રાઈટ. તો ઇફ પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. પરફેક્ટ પાસ્ટ ટેન્સના વાક્યની અંદર હેડ અને એના પછી ક્રિયાપદ પાસ્ટ પાર્ટિસિપલ આવે, હેડ વર્કડ, રાઈટ. ઇફ યુ હેડ વર્કડ હાર્ડ, તો એનો અર્થ શું થાય? જો તમે સખત મહેનત કરી હોત, બરાબર સમજીશું. જો તમે સખત મહેનત કરી હોત, યુ વુડ હેવ પાસ્ડ, તો તમે પાસ થયા હોત. તો અહીંયા એનું સેકન્ડ ક્લોઝની અંદર યુ પછી વુડ
પછી હેવ અને ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પાસ્ટ, રાઈટ. ફર્સ્ટ સેન્ટેન્સને ફરી સમજીએ. ઇફ યુ હેડ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરી હોત તો તમે પાસ થયા હોત. ઓકે. સેકન્ડ એક્ઝામ્પલ. ઇફ યુ હેલ્પડ મી, સોરી અહીંયા 2 વખત હેલ્પડ લખાઈ ગયું છે. ઇફ યુ હેડ હેલ્પડ મી એવું સમજીશું. હેલ્પડની જગ્યાએ ઇફ યુ હેડ હેલ્પડ મી સમજીશું. મિસ્ટેક થઈ છે અહીંયા લખવામાં. ઇફ યુ હેડ હેલ્પડ મી આઈ વુડ હેવ હેલ્પડ યુ. જો તમે મને મદદ કરી હોત તો મેં તમને મદદ કરી હોત. આઈ વુડ હેવ હેલ્પડ યુ. અહીં આઈ પછી વુડ પછી હેવ પછી હેલ્પડ યુ, રાઈટ. If he had participated in game, he might have won. If he had participated in game, he might have won. જો તેને સ્પર્ધામાં ભાગ લીધો હોત. If he had participated in game, બરાબર સમજીશું. If પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સનું વાક્ય. If he had participated in game, જો તેને રમતમાં ભાગ લીધો હોત, he might have won, તો તે જીતી ગયો હોત, રાઈટ. તો he પછી might પછી have અને પછી have આવે તો ક્રિયાપદ હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ. he might have won. નેક્સ્ટ એક્ઝામ્પલ. ઇફ યુ હેડ કમ અર્લી, જો તમે વહેલા આવ્યા હોત. ઇફ યુ હેડ કમ અર્લી, જો તમે વહેલા આવ્યા હોત. યુ કુડ હેવ મેટ ધ પ્રિન્સિપાલ, તો તમે પ્રિન્સિપાલને મળી શક્યા હોત. યુ પછી કુડ ધેન હેવ ધેન પાસ્ટ પાર્ટિસિપલ મેટ, રાઈટ. કુડ હેવ મેટ, રાઈટ. તો તમે પ્રિન્સિપાલને મળી શક્યા હોત, રાઈટ. તો ઇન ધીસ વે ઇફ પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સ આવે તો સેકન્ડ ક્લોઝની અંદર સબ્જેક્ટ વુડ કુડ માઇટ અને પછી હેવ અને પછી પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે. હવે આ જ સેન્ટેન્સને એટલે કે ઇફવાળા સેન્ટેન્સને આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ, ઇફ પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સનું વાક્ય હોય તો એને બીજી રીતે પણ લખી શકીએ છીએ. ખાસ કરીને આ પોઈન્ટ નોટ કરશો અને યાદ રાખશો કે એને બીજી રીતે કઈ રીતે લખી શકાય. દાખલા તરીકે ઇફ યુ હેડ કમ અર્લી, એ જ સેન્ટેન્સને આપણે બીજી રીતે લખવું હોય તો ઇફનો ઉપયોગ કર્યા વગર પણ લખી શકાય. તો ઇફનો ઉપયોગ કર્યા વગર જ્યારે આ સેન્ટેન્સને લખવાનું હોય, બંનેનો મિનિંગ સેમ થાય, ફક્ત સેન્ટેન્સ પેટર્ન અલગ છે. તો વાક્યની શરૂઆતમાં હેડ મૂકી ઇફ સિવાયનું વાક્ય બનાવી શકીએ છીએ. તો જ્યારે ઇફ સિવાયનું વાક્ય જ્યારે બનાવતા હોય ત્યારે વાક્યની શરૂઆતમાં હેડ આવે. હેડ યુ કમ અર્લી, એનો અર્થ એ થાય કે જો તમે વહેલા આવ્યા હોત. ઇફ યુ હેડ યુ કમ અર્લી, જો તમે વહેલા આવ્યા હોત. યુ કુડ હેવ મેટ ધ પ્રિન્સિપાલ, તો તમે પ્રિન્સિપાલને મળી શક્યા હોત. સેકન્ડ ક્લોઝ સેમ રહે છે, ફક્ત ફર્સ્ટ ક્લોઝની અંદર ઇફ સિવાયનું વાક્ય હોય તો વાક્યની શરૂઆતમાં હેડ આવે. આપણે આ ખાસ યાદ રાખીશું કારણ કે ઘણી વખત એક્ઝામ્સની અંદર આ પ્રકારના સેન્ટેન્સ પૂછાતા હોય ત્યારે આપણે યાદ રાખીશું કે કન્ડિશન ઇન પાસ્ટનું સેન્ટેન્સ છે. આઈડેન્ટિફાય ધ ફંક્શન્સની અંદર પણ આ રીતે પૂછાતું હોય ત્યારે આપણને એ ખ્યાલ આવે. એટલા માટે ખાસ નોટ કરીશું, આ સેન્ટેન્સને યાદ રાખીશું. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. હેડ ધ ડોક્ટર કમ ઇન ટાઈમ, જો ડોક્ટર વહેલા આવ્યા હોત તો હી કુડ હેવ સેવ્ડ ધ ચાઇલ્ડ, તો તે બાળકને બચાવી શક્યા હોત. કુડ હેવ સેવ્ડ ધ ચાઇલ્ડ યાદ રાખીશું. તો ઇફ પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સ એને બે રીતે લખી શકાય. ઇફ સિવાય પણ આપણે હેડને આગળ વાક્યની શરૂઆતમાં મૂકીને આ સેન્ટેન્સને બનાવી શકીએ છીએ, રાઈટ. અન્ડરસ્ટુડ? નાઉ લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ. કમ્પેર ધ સેન્ટેન્સ. અહીંયા આપણે એ સેન્ટેન્સને ફરી એક વખત કમ્પેર કરી લઈએ એટલે જે કંઈ ભણ્યા છીએ એને બરાબર સમજી લઈએ. તો પહેલું વાક્ય, ઇફ યુ કોલ મી આઈ વિલ હેલ્પ યુ. ઇફ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઇફ યુ કોલ મી, જો તમે, તો એનો અર્થ કેવો થાય એ સમજીશું. અહીંયા કમ્પેર કરીશું. ઇફ યુ કોલ મી, જો તમે મને કોલ કરશો તો આઈ વિલ હેલ્પ યુ, તો હું તમને મદદ કરીશ, રાઈટ. તો ઇફ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો એના પછીનું વાક્ય આઈ વિલ હેલ્પ યુ, રાઈટ. તો હું તમને મદદ કરીશ. સેકન્ડ એક્ઝામ્પલ, ઇફ યુ કોલ્ડ મી,
રાઈટ. કોલની જગ્યાએ અહીંયા કોલ્ડ છે એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય. ઇફ યુ કોલ્ડ, તો ઇફ પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઇફ યુ કોલ્ડ મી, જો તમે મને કોલ કરોત, આઈ વુડ હેલ્પ યુ, તો હું તમને મદદ કરોત. તો અહીંયા સેકન્ડ એક્ઝામની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે, તો એનું સેકન્ડ જે ક્લોઝ છે તો એના પછી આઈ અને પછી વુડ એટલે કે વિલનું પાસ્ટ ફોર્મ વુડ, રાઈટ. તો એ આપણે ખાસ યાદ રાખીશું. તો આઈ વુડ હેલ્પ યુ. નેક્સ્ટ એક્ઝામ્પલ, ઇફ યુ હેડ કોલ્ડ મી. થર્ડ કન્ડિશન, ઇફ યુ હેડ, તો અહીંયા પરફેક્ટ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. ઇફ યુ જે હેડ કોલ્ડ મી, તો જો તમે મને કોલ કર્યો હોત, આઈ વુડ હેવ હેલ્પડ યુ. જે તો ત્રીજું સેન્ટેન્સની એના સેકન્ડ સેન્ટેન્સની સેકન્ડ ક્લોઝની રચના જોઈએ. આઈ વુડ હેવ હેલ્પડ યુ, મેં તમને મદદ કરી હોત, રાઈટ. તો ઇન ધીસ વે ઇફ યુ કોલ મી, ઇફ યુ કોલ્ડ મી, ઇફ યુ હેડ કોલ્ડ મી, આમ ત્રણ પ્રકારની સેન્ટેન્સ છે. અને એની સેકન્ડ ક્લોઝ પણ તમે જુઓ, આઈ વિલ હેલ્પ યુ, આઈ વુડ હેલ્પ યુ એન્ડ આઈ વુડ હેવ હેલ્પડ યુ. આમ થ્રી ડિફરન્ટ વે. ઓકે, આપણે એ પણ સમજી લઈએ કે જે ત્રીજું સેન્ટેન્સ જે છે એને બીજી રીતે પણ લખી શકાય. એ આપણે જોયું કે ઇફનો ઉપયોગ કર્યા વગર તો વાક્યની શરૂઆતમાં હેડ આવે. હેડ યુ કોલ્ડ મી, આઈ વુડ હેવ હેલ્પડ યુ. જો તમે મને કોલ કર્યો હોત તો મેં તમને મદદ કરી હોત. આઈ વુડ હેવ હેલ્પડ યુ. ઓકે, નાઉ અન્ડરસ્ટુડ. નાઉ લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ. એરર્સ. આમાં કેવી એરર્સ હોઈ શકે એ પણ જોઈએ. ક્યારેક આપણે ના સમજાય, ના ખબર પડે, ધ્યાનમાં ના આવે એવી એરર્સ હોઈ શકે છે. તો આપણે અહીંયા જો એક વખત નજર કરી લઈએ, સમજી લઈએ, તો આપણે એરર્સને પણ સમજી લઈશું. એરર્સ એટલે ભૂલો, મિસ્ટેક્સ, જે આપણે એક્ઝામની અંદર રીકરેક્ટ ધ સેન્ટેન્સ આવે છે સેક્શન ડીની અંદર, તો એની અંદર એ આપણે સમજી શકીએ. ઇફ યુ વોક ફાસ્ટ, તો અહીંયા જોઈએ, ઇફ યુ વોક ફાસ્ટ યુ વુડ કેચ ધ ટ્રેન. તો ઇફ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. ઇફ યુ વોક ફાસ્ટ, તો એના પાછળના સેન્ટેન્સની અંદર યુ વુડ નહીં પણ વિલ હોવું જોઈએ. યુ વિલ કેચ ધ ટ્રેન. જો તમે ઝડપથી ચાલશો તો તમે ટ્રેન પકડશો, રાઈટ. નેક્સ્ટ એક્ઝામ્પલ, ઇફ હી પ્લેડ વેલ, જો તે સારું રમત તો અવર ટીમ વિલ વિન ધ મેચ. તો અહીંયા ફર્સ્ટ એક્ઝામની અંદર પાસ્ટ છે, ક્રિયાપદ પ્લેડ છે, તો એનું સેકન્ડ એક્ઝામની અંદર વિલ નહીં પરંતુ વુડ હોવું જોઈએ. એટલે વિલ અહીંયા ઇનકરેક્ટ છે, એની જગ્યાએ વુડ હોવું જોઈએ, રાઈટ. થર્ડ સેન્ટેન્સ, ઇફ હી હેડ ટ્રાઈડ અગેન આઈ વુડ ગેટ ગુડ રિઝલ્ટ. ઇફ આઈ હેડ ટ્રાઈડ અગેન, જો મેં ફરી ટ્રાય કર્યો હોત, તો અહીંયા ઇફ પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સનું હેડ ટ્રાઈડ એવું વાક્ય છે, પરફેક્ટ પાસ્ટ ટેન્સનું. તો એના પછીનું સેકન્ડ ક્લોઝની અંદર આપણે જોયું કે અહીંયા વુડ ગેટ નહીં તો વુડ હેવ ગોટ હોવું જોઈએ. તો આઈ વુડ હેવ ગોટ ગુડ રિઝલ્ટ. ઓકે, તો ઇન ધીસ વે વી કેન ફાઇન્ડ ધ એરર્સ. અન્ડરસ્ટુડ. રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ. રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ એટલે કે રિસ્પોન્ડ એટલે પ્રતિક્રિયા આપવી, જવાબ આપવો. નાઉ અન્ડરસ્ટેન્ડ ધ સેન્ટેન્સ. નિલેશ, સર આઈ કુડ નોટ ગેટ ગુડ રિઝલ્ટ. સાહેબ, હું સારું પરિણામ મેળવી શક્યો નહીં. આઈ કુડ નોટ ગેટ ગુડ રિઝલ્ટ. ટીચર એને રિસ્પોન્ડ કરે છે અને એ રિસ્પોન્ડ આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ એટલે કે ભૂતકાળની શરત દર્શાવતા વાક્યથી આપવાનું છે. તો તમારે અહીંયા એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ એ આપણે સમજી ગયા છીએ કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ તો ઇફ પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સ વાક્ય જે છે તેને આપણે ધ્યાનમાં રાખીશું. તો અહીંયા એવા સેન્ટેન્સને જોવાનો પ્રયત્ન કરીએ. સેક્શન એ, લેટ અસ અન્ડરસ્ટેન્ડ. ઓપ્શન એ, ઇફ યુ આર સિરિયસ, જો તમે સિરિયસ હશો યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ, રાઈટ. તો અહીંયા ઇફ યુ આર છે તો આ પહેલું સેન્ટેન્સ એ ઇનકરેક્ટ છે કારણ કે એ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટનું છે નહીં. તો પહેલું સેન્ટેન્સ એ ઇનકરેક્ટ, ખોટું. ઇફ યુ વર સિરિયસ યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ. સેકન્ડ, ઇફ યુ વર સિરિયસ, જો તમે સિરિયસ હોત, રાઈટ, તો યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ. તો તું સારું પરિણામ મેળવો, રાઈટ. પણ અહીંયા આપણે એક મિસ્ટેક છે કે ઇફ યુ વર સિરિયસ આ પાસ્ટનું છે પણ બીજા સેકન્ડ જે સેન્ટેન્સ છે એમાં યુ વિલ છે, અહીંયા વુડ હોવું જોઈએ તો એ સેન્ટેન્સ કરેક્ટ હોત, પરંતુ અહીંયા વિલ છે એટલા માટે આ સેન્ટેન્સ પણ
ઇનકરેક્ટ છે. ઓપ્શન સી, ઇફ યુ હેડ બીન સિરિયસ યુ વુડ ગેટ ગુડ રિઝલ્ટ. હવે આપણે જોઈએ કે ઇફ યુ હેડ બીન સિરિયસ, જો તમે સિરિયસ હોત, જો તમે સિરિયસ રહ્યા હોત, રાઈટ. ટીચર વિદ્યાર્થીને કહે છે કે જો તું સિરિયસ રહ્યો હોત, જો તમે સિરિયસ રહ્યા હોત, યુ વુડ ગેટ ગુડ રિઝલ્ટ. તો યુ વુડ ગેટ, તો આપણે જોયું કે ઇફ પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સ હોય તો એનું સેકન્ડ ક્લોઝની અંદર વુડ, હેવ અને પછી પાસ્ટ પાર્ટિસિપલ આવે. તો પણ અહીંયા વુડ ગેટ છે, હેવ નથી, એટલા માટે આ સેન્ટેન્સ પણ ઇનકરેક્ટ છે, રાઈટ. ઇફ યુ હેડ બીન સિરિયસ, જો તમે સિરિયસ રહ્યા હોત, યુ વુડ હેવ ગોટ ગુડ રિઝલ્ટ. તો તમે સારું પરિણામ મેળવ્યું હોત, રાઈટ. તો અહીંયા આ સેન્ટેન્સ કરેક્ટ છે. ઇફ પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે, યુ હેડ બીન સિરિયસ, યુ વુડ હેવ ગોટ, રાઈટ. તો આ સેન્ટેન્સ કરેક્ટ છે. ઓકે, તો now let's go to the next point. Complete the sentence. Let us understand the first example. If you had driven slowly dash dash dash, અહીંયા હિન્ટ માટે બે શબ્દો પહેલા છે, મીટ એન્ડ એક્સિડન્ટ અને શોઈંગ કન્ડિશન. કન્ડિશન દર્શાવતું વાક્ય બનાવવાનું છે, રાઈટ. અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે. ફર્સ્ટ સેન્ટેન્સની અંદર આપણે સમજી ગયા છે કે ઇફ યુ હેડ ડ્રાઈવન સ્લોલી, ઇફ પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સનું વાક્ય છે, એટલે પાછળનું જે ક્લોઝ છે, સેકન્ડ ક્લોઝ જે છે એની સાથે આવતું ક્લોઝ એ કેવું હોય એ આપણે શીખી ગયા છીએ. તો ઇફ પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સનું વાક્ય હોય તો એના પછી સબ્જેક્ટ, પછી વુડ, પછી હેવ, પછી પાસ્ટ પાર્ટિસિપલ હોય એ આપણને ખબર છે. તો ઇફ યુ હેડ ડ્રાઈવન સ્લોલી એ સેન્ટેન્સને સમજીએ અને એના આધારે આપણે શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીએ. તો ઇફ યુ હેડ ડ્રાઈવન સ્લોલી, જો તમે ધીમે વાહન ચલાવ્યું હોત, રાઈટ. ઇફ યુ હેડ ડ્રાઈવન સ્લોલી, જો તમે વાહન ધીમેથી ચલાવ્યું હોત. તો મીટ એટલે એક્સિડન્ટ, એક્સિડન્ટ થવો. તો યુ વુડ હેવ નોટ મેટ વિથ એન એક્સિડન્ટ, તો તમને એક્સિડન્ટ થયો ના હોત, રાઈટ. તો ઇન ધીસ વે વી કેન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. યુ વુડ નોટ હેવ મેટ વિથ એન એક્સિડન્ટ. ઓકે. હેડ યુ ટ્રાઈડ મોર, જો તમે વધારે પ્રયત્ન કર્યો હોત. હેડથી વાક્યની શરૂઆત થાય તો યાદ રાખવાનું કે જે રીતના આપણે પરફેક્ટ પાસ્ટ, ઇફ પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સનું કન્ડિશન 3 વાળું વાક્ય છે એ છે, અને આપણે બીજી રીતે પણ હેડનો ઉપયોગ કરીને લખીએ છીએ. તો આ રીતે જ્યારે આવ્યું હોય ત્યારે પણ આપણે સમજી ગયા છીએ કે આને કેવી રીતના સેન્ટેન્સ બનાવવું. તો અહીંયા પણ બે હિન્ટ માટે વર્ડ્સ આપેલા છે, ગેટ એન્ડ જોબ. તો એનો ઉપયોગ કરીને આપણે એ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે. તો હેડ યુ ટ્રાઈડ મોર, જો તમે વધારે પ્રયત્ન કર્યો હોત તો તમે નોકરી મેળવી હોત, રાઈટ. તો યુ વુડ હેવ ગોટ જોબ, રાઈટ. તો હેડ યુ ટ્રાઈડ મોર યુ વુડ હેવ ગોટ જોબ. એ ફર્સ્ટ સેન્ટેન્સની અંદર આપણે સબ્જેક્ટ તરીકે યુ આપેલો છે, તો નેક્સ્ટ સેન્ટેન્સમાં પણ આપણે સબ્જેક્ટ તરીકે યુ લઈશું, પછી વુડ, પછી હેવ, પછી અહીંયા ગેટ જે છે તો એ ગેટની જગ્યાએ આપણે ગોટ મૂકીશું અને જોબ, રાઈટ. તો હેડ યુ ટ્રાઈડ મોર યુ વુડ હેવ ગોટ જોબ. અનલેસ યુ ઇન્વાઇટ મી, અનલેસ વાળું વાક્ય છે કે જે કન્ડિશન ઇન ફ્યુચર દર્શાવે છે, રાઈટ. અને અનલેસ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, તો એના પછીના ક્લોઝની અંદર આપણને ખબર છે કે વિલ, કેન, મે એ રીતનો ઉપયોગ થઈને સેન્ટેન્સ બનશે. તો અનલેસ યુ ઇન્વાઇટ મી, જો તમે મને આમંત્રણ આપશો નહીં, રાઈટ. અનલેસ વાળું વાક્ય નેગેટિવ દર્શાવે છે. અનલેસ યુ ઇન્વાઇટ મી, જો તમે મને આમંત્રણ નહીં આપો, આઈ વિલ નોટ કમ, તો હું આવીશ નહીં, આઈ વિલ નોટ કમ, રાઈટ. જો તમે મને આમંત્રણ નહીં આપો તો હું નહીં આવું. તો અનલેસ યુ ઇન્વાઇટ મી આઈ વિલ નોટ કમ, રાઈટ. તો ઇન ધીસ વે વી કેન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ઓકે. So friends, I hope you may have already understood the expressing condition. There are 3 conditions we have understood differently. So I hope you may have understood it very well. Thank you.